કોઈના તન નથી, શરીર જ નથી, આવા જાણે વિદેહી છે, વિદેહી સાહેબ ભગવાન શિવની જાનમાં. આવા જાણે આપણે જોયા, તન શરીર નહીં, જેને શરીરનો કોઈ ભાવ નથી, અને આપણે ડખા જ્યાંથી થાય. તન મેન કોઈ અતિમિન પાવા, કરો અપવાન ગતિ તન પાવા. આવા જીવ જે ગતિશીલ છે, આજે પણ આવા જીવ છે આ દુનિયામાં કે જેને તનનું ભાન નથી, જેને શરીરની સાથે કોઈ મોહ નથી. અને હું તો કાયમ કથામાં એમ કહું છું કે 3 વસ્તુનું કોઈ દિવસ અભિમાન ન કરવું. એક રૂપનું ક્યારેય ઘમંડ ન કરવું, કારણ કે તમને ભગવાને જે રૂપ આપ્યું છે ને, એ રૂપની કિંમત જ્યાં સુધી આમાં પરમાત્મા છે ત્યાં સુધી જ છે. પછી તમારું રૂપ ગમે એવું હશે ને તો એને અગ્નિ સંસ્કાર જ કરવાનો છે, અને એની રાખ જ બનવાની છે. એક રંગનો અર્થ થાય સોબત, સંગ. કોઈ દે એવું અભિમાન નહીં રાખવાનો તો અમારે જ બેનપણી હારી છે બીજાને આવી નહીં હોય, કે અમારે જ ભાઈ બહેન હારો છે બીજાને આવો નહીં હોય. આવું નહીં રાખવાનું ક્યારેય. અને હું તો ના પાડું છું કથામાં, સાચી બેનપણી કોણ હોય કહું? તેમ કરશો નહીં પણ તોય કહું, મને વિશ્વાસ છે 5 મોદી હજુ એક વખત મેં એવું જોયું નથી કથા, નકર તો મને એમ થાય કે હોય. સાચી બેનપણી કરવી હોય ને તો હાઉ સિવાય કોઈને બેનપણી કરાય જ નહીં. આ તો તેમ કરશો નહીં, આ તો અશક્ય વસ્તુ છે. કારણ કે 5 દીથી હું કથા વાંચું છું, એક કઈ વહુને મેં એવું ન ભાળ્યું કે હાઉન બાવડું ચાલીને આમ કથામાં લાવતા હોય. ને હશે તો ખરા ને ગીરી લઈ જાય ખરા, પણ ક્યારે ખબર છે? એટલે સંતોએ કીધું છે, નમન નમન में फेर है बहुत नमे नादा. પગે લાગવામાં ફરક હોય. એક વખત લંકાનો રાજા રાવણ બાબલુભાઈ માર્ચ ને પગે લાગ્યો. માર્ચ એ બે હગા મામો ભાઈને થતા. રાવણ માર્ચ ને પગે લાગ્યો એટલે રાવણે પૂછ્યું કે માર્ચે પૂછ્યું કે ભાણા કહા મામા, એ કે તું મને પગે લાગો, તું તો લંકાનો રાજા છું અને તારી પાસે તો આવી મહાસત્તા છે, તું મને પગે લાગ્યો કઈ કેતો ખરો, કઈ કામ કરવાનું છે? રૂપિયા વાળો કોઈ દી ગરીબ ને પગે લાગે નહીં, લાગે નહીં તેથી માની લેવું કે આપણું કઈક કામ હશે. રૂપિયા જેની પાસે હોય એ કોઈ દી ગરીબ નો ઉમરો ન છડે, અને કદાચ છડી જાય અને તમને પગે લાગે અને દિવસમાં 1-2 વાર તમને યાદ કરે ને, એટલે માની લેજો કે આ માણસને કઈક મારી પાસેથી કામ લેવડાવવાનું છે. પરંતુ પછી હક પણ કરાવવાનો, મૂળ કઈક હોય. એટલે એ માર્ચ પૂછે છે કે મામા તમે મને પગે લાગે, મારે કઈ કામ કરવાનું છે? તો કે હા. એ કે શું? એ કે તારે મરગલો બનવાનું છે અને રામની પર્ણકુટી પાસેથી નીકળવાનું છે અને મારે સીતાનું હરણ કરવાનું છે. માર્ચ કે ભાણા હા. એ કે માં જાનકીનું હરણ કરવું હોય તારે તો હું મરગલો નહીં બન. નહીં બને કે ના? તો એવું ન વિચારતો કે હું રાવણ છું, તને પગે લાગ્યો એટલે કે તારી કરતા નાનો છું, એવું નથી. હવે તો તું મરગલો નહીં બને તો તને મારી નાખીશ. ત્યારે માર્ચે વિચાર કર્યો કે રાવણના હાથે મરવું એની કરતા રામના હાથે મરવું ને તો મારી સદગતિ થઈ જાય, એટલે મરગલો બનવું પડ્યું. પણ રાવણ પગે લાગ્યો એનું પરિણામ શું આવ્યું? આખેર મોત. એમ આ દેશમાં કોઈ રૂપિયા વાળા, કોઈ મોટો માણા તમને પગે લાગે ને તો સમજી જાવ, અને લાગે જ છે, નથી લાગતા? હમણાં આવો જો ચૂંટણી, ખબર લાગે જ છે. પછી 5 વર્ષ કોઈ દાયા પગે લાગવા
પછી આપણે 5 વર્ષ પગે લાગવાનું, બાપા સાહેબ અમારે આ કામ છે, સાહેબ તમારી ઓફિસ કેટલા વાગે ખુલ્લી રહેશે, તેમ કયો ત્યારે મેં આવી. 5 વર્ષ સુધી આપણે લાગવાનું, એમને એક જ વખત લાગવાનું. એટલે મોટો માણસ પગે લાગ્યા આપણું કોઈ દી સારું ન થાય, પણ કોઈ ગરીબ માણસનો આપણે સારું કર્યું હોય ને તો આપણું જલ્દી સારું થાય. આમ છે. તો ભગવાન શિવની જાન નીકળી છે અને ગામના છોકરાઓ પેલા જોવા આવે છે. અને તમે જોજો, આપણે ગામમાં જાન આવે ને તો આપણે જોવા શું જાય? મૂર્તિઓ. એટલે વરરાજો કેવો છે, જાનમાં બીજું કઈ જોવા જેવું હોય જ નહીં. વરરાજો કેવો છે આ જોવા હાટું આખા ગામને જાન જોવા, ગામમાં જાન આવે એટલે જવાનું. કારણ કે આપણે જોયો ન હોય ને અમુક જોઈને નક્કી કરીને આવ્યા હોય ને. દીકરીના મા બાપ હોય તો એ તો મૂર્તિઓ નક્કી કરીને આવ્યા હોય. તો આખું ગામ જોવા આવે છે કે વરરાજો કેવો છે. અને હજુ તો મને આ ખબર પડી જ નથી કે આ જોવા જાય હું જોવે છે. અત્યારે જોવાનું એવું થઈ ગયું છે કેટલા પૈસા છે. અત્યારે જોવાનું એવું થઈ ગયું ને, પણ પૈસા વાળા કેટલા છે, જમીન કેટલી છે, કોઈ એ જોયું જ નહીં. દારૂ કેટલો પીવે છે, જુગાર કેટલો રમે છે, લખણ કેટલા છે. બસ પૈસા હોય એટલે એવું માને છે કે આપણી દીકરીનું સુખ. સાહેબ, ગમે એટલા પૈસા હોય ને, પૈસાથી સુખ નથી હોતું. ભલે ગરીબ હોય, ભલે એક દિવસનું લાવીને જમતા હોય ઘરમાં, પણ જેના જીવનની દરેક અપેક્ષા જ્યાં પૂરી થતી હોય, કોઈ પણની તમારી દીકરી હોય કે મારી દીકરી હોય, એના લગ્ન થયા હોય અને એના જીવનમાં કંઈક પોતાના પતિ પાસે એની અપેક્ષા હોય છે, એ અપેક્ષા જે પૂરી કરે ને એનું નામ સંસાર છે. તો પેલા ગામના છોકરાઓ વરરાજાને જોવા માટે ગયા તો અમંગળ વેશ, કપડા પહેર્યા નથી, નંદી ઉપર સવારી છે, હાથમાં ત્રિશુલ છે, ડમરું છે, આવું બધું જોયું. એટલે છોકરાઓ તો દોડામ દોડ ઘરમાં ગરી ગયા. એના મમ્મીને કે મમ્મી કે હા, ઈ કે વર તો છે પણ ગાંડો છે. કેમ? ઈ કે કપડા પણ નથી પહેરે, પણ આવ્યો છે, દિગંબર છે, નિર્વિકારી છે, અમંગળ વેશ છે, પોતાની જટાનો મુંગટ કર્યો છે, હાથમાં સર્પ છે, ગળામાં પેલા માણસોની ખોપરી આવે એવી તો માળા છે. છોકરાઓ તો આવું જ કે ઘરે. તો છોકરાઓને એની માં સમજાવે, બેટા એવું ના બોલાય. કારણ હિમાલય રાજા બહુ મોટો માણસ છે અને મોટા ઘરે જાન આવી છે. અને મોટા ઘરે જાનું આવે અને કઈ ભૂલ હોય ને આપણને ખબર હોય ને તો આપણે ન બોલીએ. ભલા મને આપણને ખબર હોય કે આમ ન થાય, આમ જ થાય, છતાં મોટા માણાના ઘરે આપણે ન કહીએ. અને કયો તો તમારું માને નહીં કે તમને ન કરવું, બેસો. એટલે આપણે બે આવવાનું જ હોય.